નમસ્તે મિત્રો, હું ડોક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ, આશીર્વાદ હોસ્પિટલ. આજે હું તમને પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથ્સમાં શું ડાયટ લેવું જોઈએ, કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ, કઈ મેડિસિન્સ લેવી જોઈએ અને કેટલા અવર્સનો રેસ્ટ કરવો જોઈએ તેના વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથમાં હેલ્ધી ડાયટ, જેમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વધુ પ્રમાણમાં લેવા જોઈએ. એ જ રીતે ખાસ કરીને લિક્વિડનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, જેમાં કોકોનટ વોટર, જ્યુસ, સૂપ, મિલ્ક વગેરે તમે લઈ શકો. અને ખાસ કરીને ફ્રીક્વન્ટ મીલ લેવા જોઈએ અને આલ્કોહોલ અને સ્મોકિંગ અવોઇડ કરવા જોઈએ અને કેફીનનું પ્રમાણ ડાયટમાં ઓછું રાખવું જોઈએ. પ્રેગ્નન્સીમાં ખાસ કરીને લોંગ ટ્રાવેલિંગ, જર્ક, હેવી વેઇટ લિફ્ટિંગ અને ફિઝિકલ રિલેશન અવોઇડ કરવા જોઈએ. પ્રેગ્નન્સીમાં ફોલિક એસિડ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે શરૂઆતના 3 મહિના માટે, જેનાથી બાળકમાં જન્મજાત ખોડખાપણો થતી અટકાવી શકાય છે. અને અમુક પેશન્ટમાં જેને અગાઉ અબોર્શનની હિસ્ટ્રી હોય તેના માટે પ્રોજેસ્ટ્રોન નામની મેડિસિન એઝ અ લ્યુટિયલ ફેઝ સપોર્ટ તરીકે સ્ટાર્ટ કરવામાં આવે છે. પ્રેગ્નન્સીમાં અમુક પેશન્ટને જેને અગાઉથી મેડિસિન સ્ટાર્ટ હોય તેને સેલ્ફ અલ્ટરનેટિવ મેડિસિન જે બાળકને નુકસાન નથી કરતી તે ડ્રગ સ્ટાર્ટ કરવામાં આવે છે. અને પ્રેગ્નન્સીમાં ખાસ કરીને ડૉક્ટરની સલાહ વગર અનનેસેસરી મેડિકેશન અવોઇડ કરવું જોઈએ. પ્રેગ્નન્સીમાં ખાસ કરીને દિવસે 1 થી 2 કલાક અને રાત્રે 7 થી 8 કલાકની આરામ કરવો જોઈએ. થેન્ક યુ.